નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતની અંદર કોઈ પણ વિદ્યાર્થી આંકડાશાસ્ત્ર અને નામાની અંદર પાછળ ન રહી જાય, એમનું આંકડાશાસ્ત્ર અને નામું કાચું ન રહી જાય, બોર્ડની પરીક્ષાની અંદર સારા ગુણ મેળવે તે હેતુસર આપણે આ યુટ્યુબ ચેનલ પર ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન સાથે સાથે મોસ્ટ આઈએમપી દાખલાનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે ચેપ્ટર વાઇઝ. જે પણ વિદ્યાર્થીઓ મિત્રો ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. એક ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન, એના કરતા વિશેષ મોસ્ટ આઈએમપી દાખલાઓ અને તેની સાથે સોલ્યુશન પણ તમને મળી જશે. ઓકે, હવે આપણે આજે આ વિડીયોની અંદર આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર 3 નું વિભાગ A કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર 20 MCQ પૂછાય છે. તો આપણે 1 બાય 1 MCQ જોઈએ. પહેલો MCQ છે, જો આધાર વર્ષ 2018 ના સાપેક્ષમાં વર્ષ 2019 માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2019 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? તો દાખલાની અંદર આપણને નાણાંની ખરીદ શક્તિનો જવાબ આપેલો છે. હવે તમે જાણો છો કે નાણાંની ખરીદ શક્તિનો સૂત્ર શું થાય? નાણાંની ખરીદ શક્તિ બરાબર 100 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જે આપણે શોધવાનો છે, આપેલો નથી. તો અહીંયા હવે જુઓ, નાણાંની ખરીદ શક્તિની જગ્યાએ કેટલા આપેલા છે? 0.75 બરાબર 100 બરાબર ભાગ્યા શું થશે? અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લખવામાં આવશે. તો અહીંયા જુઓ 0.75 અહીંયા છે, આ બાજુ જશે એટલે ભાગાકારમાં, અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આ બાજુ આવી જશે એટલે શું લખીશું આપણે અહીંયા? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર 100 ભાગ્યા 0. કેટલા કરવામાં આવશે? 75. તમે તમારા કેલ્ક્યુલેટરની અંદર 100 ભાગ્યા 0.75 કરશો એટલે આપણો જવાબ કેટલો આવશે? 133.33. જવાબ શું આવશે? સી. નેક્સ્ટ એમસીક્યુ બીજા નંબરનો, કઈ પદ્ધતિથી મેળવેલ સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત હોય છે? તો પરંપરિત આધારની રીતથી મેળવેલ સૂચકાંક મોસમી અને ચક્રીય વધઘટથી મુક્ત હોય છે. ત્રીજા નંબરનો એમસીક્યુ છે, જો ચલ x વજનનો એકમ કિલોગ્રામ અને ચલ y ઊંચાઈનો એકમ સેમીમાં હોય તો તેમની વચ્ચે સહસંબંધાંકના એકમ વિશે શું કહી શકાય? તો સહસંબંધાંક જે છે એ એકમ રહિત હોય છે, એનો કોઈ એકમ હોતો નથી. નેક્સ્ટ એમસીક્યુ છે ચોથા નંબરનો, ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એકબીજાથી ઉલટા ક્રમમાં હોય તો r ની કિંમત હંમેશા કેવી હોય? -1 રહેશે. કેટલી રહેશે? -1. પાંચમા નંબરનો એમસીક્યુ છે, બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? તો નિશ્ચયતાનો આંક એટલે શું કહેવામાં આવે? સહસંબંધાંકનો વર્ગ. નેક્સ્ટ એમસીક્યુ છઠ્ઠા નંબરનો, y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ 30 - 1.5x. શું આપેલું છે આપણને? y કેપ ઇઝ ઇક્વલ ટુ 30 - 1.5x. ઓકે, y કેપ નું સૂત્ર શું છે? તો y કેપ બરાબર તો શું થાય? a + bx થાય. તો અહીંયા આ દાખલાની અંદર a ની કિંમત કેટલી મળે? a બરાબર 30 મળે અને b બરાબર કેટલા મળશે? -1.5. જો x બાર બરાબર -10 હોય, x બાર બરાબર કેટલા કીધા છે આપણને? -10. તો y બાર ની કિંમત કેટલી થાય શોધવાની છે. તો આપણને જુઓ a નો જવાબ આપેલો છે, તો a નો સૂત્ર શું લાગે? a બરાબર y બાર - bx બાર સૂત્ર છે. a ની જગ્યાએ 30 લખીશું, બરાબરની જગ્યાએ બરાબર, y બાર ની જગ્યાએ y બાર, માઇનસ ની જગ્યાએ માઇનસ, b ની જગ્યાએ કેટલા છે? તો કે -1.5 અને x બાર ની જગ્યાએ કેટલા છે? -10. તો 30 બરાબર y બાર -1.5 ગુણ્યા -10, માઇનસ અહીંયા 15 જવાબ આવશે. 30 -15 આ બાજુ આવે તો +15 થઈ જાય બરાબર y બાર. તો y બાર બરાબર જવાબ કેટલો રહેશે આપણો? 45 જવાબ રહેશે. નેક્સ્ટ એમસીક્યુ છે સાતમા નંબરનો, નવી ટેકનોલોજીના કારણે કોઈ પણ વસ્તુની માંગમાં થતો અસાધારણ ફેરફાર
સામાયિક શ્રેણીનો કયો ઘટક છે? તો એને કયો ઘટક કહેવામાં આવે? દીર્ઘકાલીન ઘટક કહેવામાં આવે છે. કયો ઘટક? દીર્ઘકાલીન. નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ. 8મા નંબરનો એમસીક્યુ છે, સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ કેવી રીતે દર્શાવી શકાય? તો સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ yt બરાબર tt પ્લસ st પ્લસ ct પ્લસ rt બધા ઘટકોનો સરવાળો. નેક્સ્ટ 9મા નંબરનો એમસીક્યુ છે, લીપ વર્ષ ન હોય તેવા વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના કેટલી થાય? લીપ વર્ષ ન હોય તેવો ફેબ્રુઆરી મહિનો હોય તેની અંદર કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. એટલે 28 દિવસ હોય એટલે મેક્સિમમ 4 અઠવાડિયા પૂરા થાય. 4 અઠવાડિયા પૂરા થાય એટલે મહિનો પૂરો થઈ જાય ફેબ્રુઆરી. તો એક પણ દિવસ વધતો નથી. તો ફેબ્રુઆરી માસની અંદર જો લીપ વર્ષ ન હોય તો 5 ગુરુવાર આવવા અસંભવ છે, શક્ય નથી. તેની સંભાવના શું આવશે? 0. નેક્સ્ટ એમસીક્યુ 10મા નંબરનો, ઘટના a યોગ a' બરાબર u એટલે કે નિદર્શ અવકાશ હોય તો a અને a' કેવી ઘટનાઓ કહેવાશે? તો એકબીજાની પૂરક ઘટનાઓ કહેવામાં આવશે. 11મા નંબરનો એમસીક્યુ છે, n બરાબર 8. અહીંયા જુઓ n બરાબર કેટલા આપેલા દાખલામાં? 8. p બરાબર કેટલા આપેલા? 1/3. ચલો p ની કિંમત આપેલી છે એના પરથી q ની કિંમત શું શોધી શકાય? q બરાબર 1 માઈનસ p લખવામાં આવે તો 1 - 1/3 લસા કેટલો આવે? 3 અને 3 વડે ગુણો -1 તો q ની કિંમત કેટલી આવે? 2/3 2/3. પ્રાચલવાળા દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન કેટલું થાય એ આપણે શોધવાનું છે. શોધવાનું છે પ્રમાણિત વિચલન. તો આની અંદર પ્રમાણિત વિચલનનું સૂત્ર શું બને? પ્રમાણિત વિચલન બરાબર વર્ગમૂળમાં n ગુણ્યા p ગુણ્યા q. તો વર્ગમૂળમાં n ની કિંમત દાખલામાં કેટલી આપેલી છે? 8. p ની કિંમત કેટલી આપેલી? 1/3 ગુણ્યા q ની કિંમત કેટલી આપેલી? 2/3. તો બરાબર ઉપર 8 દુ કેટલા થાય? 16 અને નીચે 3 તરી 9. 16 નો વર્ગમૂળ કેટલું નીકળે? 4. 9 નો કેટલું નીકળે? 3. તો જવાબ કેટલો આવે આપણો? 4/3. નેક્સ્ટ એમસીક્યુ 12મા નંબરનો, એક અસતત સંભાવના વિતરણ માટે વિચરણ 12 આપેલો છે અને ex નો વર્ગ 21 હોય તો વિચરણનો મધ્યક કેટલો થાય? તો જુઓ વિચરણ શોધવાનું સૂત્ર શું છે? વિચરણ બરાબર ex નો વર્ગ માઈનસ કૌંસની અંદર ex નો હોલ સ્ક્વેર. તો આ ex નો હોલ સ્ક્વેર લખાય. ex જે મધ્યક છે, વિચરણની જગ્યાએ કેટલો જવાબ આપેલો? 12 બરાબર ex નો વર્ગ આપણને કેટલો આપેલો છે? 21 માઈનસ આનો મતલબ શું કહેવાય? મધ્યક. આને શું લખી શકાય આપણે? મધ્યક. મધ્યકનો શું કહેવાય? એને વર્ગ કહેવાય. તો અહીંયા મધ્યક માઈનસ છે, આ બાજુ આવે પ્લસ થઈ જાય. 12 પ્લસ છે, આ બાજુ જાય તો માઈનસ. તો શું લખાશે અહીંયા? મધ્યકનો વર્ગ બરાબર 21 માઈનસ 12. 21 માઈનસ 12 કરો એટલે 9 જવાબ આવે. તો બંને બાજુ વર્ગમૂળ કરો એટલે મધ્યકની કિંમત કેટલી આવશે? આપણે 3. નેક્સ્ટ એમસીક્યુ છે 13મા નંબરનો, જો યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ p of x બરાબર, જો અહીંયા p of x બરાબર a ગુણ્યા x નો વર્ગ આપેલો છે, જ્યાં x ની કિંમત કેટલી છે? 1 2 અને 3. તો a ની કિંમત કેટલી થાય શોધવાની છે. જુઓ તો p x ની જગ્યાએ આપણે પહેલા 1 મૂકીએ બરાબર a ગુણ્યા 1 નો વર્ગ થાય. 1 નો વર્ગ 1 થાય. કોઈના ગુણાકારમાં 1 લખો કે ન લખો ચાલે. તો p of 1 નો જવાબ કેટલો આવે? a. p of 2 બરાબર કેટલા થશે? જુઓ a ગુણ્યા x ની જગ્યાએ 2 નો વર્ગ તો 2 નો વર્ગ કેટલો થાય? 4a. ચલો p of 3 બરાબર કેટલા થાય? તો બરાબર a ગુણ્યા 3 નો વર્ગ તો 3 નો વર્ગ કેટલો થાય? 9a. તો 1 2 અને 3 ની કિંમતો આપણે સંભાવના શોધી લીધી અને આપણે જાણીએ છીએ કે સિગ્મા p of x બરાબર હંમેશા 1 થાય. p of x માં કેટલા છે? 3 છે. કયા કયા? p of 1 plus p of 2 plus p of 3 બરાબર 1. p of 1 ની જગ્યા કેટલા? p of 1 ની કિંમત કેટલી આવેલી? a plus p of 2 ની કેટલી આવેલી છે? 4a plus p of 3 ની કેટલી આવેલી છે આપણને? 9a બરાબર 1. 1 ને 4 5, 5 ને 9 કેટલા થાય? 14a બરાબર 1. તો a બરાબર કેટલો જવાબ આવશે આપણો? 1/14. તો આપણો જવાબ શું રહેશે? C 1/14.
14મા નંબરનો એમસીક્યુ છે પ્રમાણિત પ્રામાણ્ય ચલના મધ્યક અને વિચરણ નીચેના પૈકી કયા છે? તો મધ્યક 0 હોય અને વિચરણ 1 હોય પ્રમાણિત પ્રામાણ્ય ચલની અંદર. નેક્સ્ટ એમસીક્યુ છે 15મા નંબરનો એક પ્રામાણ્ય ચલ x નો મધ્યક 50 છે. પ્રામાણ્ય ચલની અંદર મધ્યકને મ્યુ વડે દર્શાવવામાં આવે બરાબર કેટલો આપેલો છે આપણને 50. x બરાબર આપણને 25 આપેલા છે માટે z પ્રાપ્તાંકની કિંમત -2.5 છે એટલે z બરાબર કેટલા આપેલા છે આપણને -2.5. તો તેના વિચરણની કિંમત નીચેના પૈકી કઈ હશે? તો જુઓ z નો જવાબ આપેલો છે તો z બરાબર સૂત્ર શું લાગે x માઇનસ મધ્યક ડિવાઈડ બાય વિચરણ. z ની જગ્યાએ કેટલા લખો -2.5 બરાબર x ની કિંમત કેટલી આપેલી છે 25 માઇનસ મધ્યક કેટલો આપેલો છે 50 ભાગ્યા સિગ્મા ની કિંમત નથી આપેલી. આ ભાગાકારને આ બાજુમાં લઈ લઈએ અને 2.5 માઇનસ આ બાજુ છે ભાગાકારમાં આવી જશે બરાબર શું થશે 25 માંથી 50 જાય તો -25 ભાગ્યા -2.5 માઇનસ માઇનસ ઉડી જાય તો અહીંયા મ્યુ બરાબર જવાબ કેટલો આવે 10. આ આપણને કોનો જવાબ મળ્યો છે પ્રમાણિત વિચલનનો. અહીંયા દાખલામાં કોની કિંમત પૂછી છે વિચરણ એટલે આનો શું કહેવાય વર્ગ કહેવાય. તો અહીંયા 10 નો વર્ગ કેટલો થશે 100 એટલે આપણો જવાબ શું રહેશે B. નેક્સ્ટ એમસીક્યુ 16મા નંબરનો એક પ્રામાણ્ય વિતરણનો મધ્યક 13.25 અને તેનું પ્રમાણિત વિચલન 10 હોય તો તેના તૃતીય ચતુર્થકની કિંમત શોધો. મધ્યક કેટલો આપેલો છે મધ્યક એટલે મ્યુ બરાબર આપણને કેટલા આપેલા છે 13.25. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા બરાબર કેટલા આપેલા છે 10. તો પ્રામાણ્ય વિતરણની અંદર Q3 ની અંદાજિત કિંમત નું સૂત્ર શું થાય છે મ્યુ પ્લસ 0.675 સિગ્મા. મ્યુ ની કિંમત કેટલી છે આપણે 13.25 પ્લસ 0.675 અને સિગ્માની જગ્યા કેટલા 10 તો બરાબર 13.25 પ્લસ આનો જવાબ કેટલો આવશે 0.675 into 10 કરશો 6.75 13 ને 6 19 25 ને 75 કેટલા થશે 20 એટલે આપણો જવાબ શું રહેશે ડી 20. નેક્સ્ટ એમસીક્યુ 17મા નંબરનો x ની અનુલક્ષિત કિંમત 2 એટલે શું? તો એને c એવી રીતે લખાય x belongs to 2. નેક્સ્ટ 18મા નંબરનો એમસીક્યુ નીચેના પૈકી n ની કૌંસની અંદર 5 0.02 નું માનાંક સ્વરૂપ કયું રહેશે? તો x -5 લેસ ધેન 0.02. 19મા નંબરનો એમસીક્યુ સૂત્ર છે એની અંદર u અને v x ના વિધેયો હોય તો અહીંયા v ભાગ્યા u પૂછ્યું છે u ભાગ્યા v નથી તો તેનું વિકલિત સૂત્ર કયું થશે? તો u ની સાથે v નું વિકલન માઇનસ v ની સાથે u નો વિકલન ભાગ્યા u નો વર્ગ. છેલ્લો એમસીક્યુ વિકલન શું છે? તો વિકલન એક ક્રિયા છે. વિકલનને શું કહી શકાય? ક્રિયા છે. તો અહીંયા વિભાગ A પતી જાય છે. આપણે હવે મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.